નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અપૂર્ણાંકની વીકલી ટેસ્ટનું સોલ્યુશન કરીશું. વ્યવહારિક અપૂર્ણાંક ચેપ્ટર નંબર 7 નું આજે આપણે વીકલી ટેસ્ટનું સોલ્યુશન કરીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની નોટ અને પેન લઈને બેસી જાઓ. ચાલો વિડિયોને એક સરસ મજાની લાઈક કરી દો અને તમારા અન્ય મિત્રને વિડિયો શેર કરી દો. તો ચાલો આજે આપણે જોઈએ પ્રથમ પ્રશ્ન કે વિધાન ચકાસો. તમારે વિધાન એટલે કે વાક્ય, વિધાન એટલે વાક્ય, અને એ તમારે જોવાનું છે કે શું વિધાન સાચું છે કે ખોટું છે. તો પહેલું વિધાન છે અંશ કરતા છેદ મોટો. અંશ કરતા છેદ મોટો તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશ કરતા છેદ મોટો એટલે કે જે આપણે ઉપર સંખ્યા લખીએ છીએ એને અંશ કહેવાય. પછી લાઈન દોરી અને જે નીચે સંખ્યા લખીએ છીએ તેને છેદ કહેવાય. એટલે કે અંશ કરતા છેદ જો મોટો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. તો કે હા, આ વિધાન સાચું છે. છેદ મોટો તો શુદ્ધ. બીજું અંક, અંશ કરતા છેદ નાનો હોય તો તે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અંશની કરતા છેદ નાનો હોય એટલે કે છેદ નાનો છે કોના કરતા? અંશ કરતા, તો તેને અશુદ્ધ અપૂર્ણાંક પણ કહેવાય. એટલે બંને વિધાન સાચા છે. એનો અર્થ એ કે ત્રીજું વિધાન પણ લગભગ સાચું હોઈ શકે. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય. જે અશુદ્ધ અપૂર્ણાંક છે, જે આપણે વાત કરી, અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે છેદ જેનો નાનો છે તે અશુદ્ધ અપૂર્ણાંક છે, તો તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. તો કે હા, વાત એકદમ સાચી છે. અશુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાય છે. તો કે ના છે, આ વિધાન ખોટું છે. શુદ્ધ અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકાતું નથી. ઓપ્શન નંબર ડી આનો રાઈટ આન્સર છે. સાહેબ, શુદ્ધ અપૂર્ણાંક ને છેદ નાનો છેદ મોટો આવું બધું તો અમે ક્યાંય સાંભળ્યું નથી અથવા જોયું પણ નથી. તો કોઈ પણ મૂંઝાવાની જરૂરિયાત છે નહીં. આપણા નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલ છે, તેના પ્લેલિસ્ટમાં તમે જશો એટલે અપૂર્ણાંકના સંપૂર્ણ વિડિયો, છેદ કોને કહેવાય, શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, તેના સરવાળા, બાદબાકી, ભાગાકાર, એના આધારિત દાખલા, વ્યવહારુ કોયડા, આપણે દરેક વસ્તુ આપણી YouTube ચેનલમાં જ ભણાવેલી છે. ત્યારબાદ ગયા વર્ષે પણ જેમ આ વર્ષે આપણે ટેસ્ટ લઈએ છીએ એમ ગયા વર્ષે પણ ટેસ્ટ લીધેલી છે. તેનો પણ તમે સરસ રીતે અભ્યાસ કરો એટલે તમને આમાં પણ ખ્યાલ આવશે. અને ત્યારબાદ આ ટેસ્ટને પણ સારી રીતે અભ્યાસ કરી અને વ્યવસ્થિત રીતે શીખી લો એટલે તમને પરીક્ષા સમયે અપૂર્ણાંક કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ જાય તો તમારો જવાબ દેવાનો બાકી રહે નહીં. ચાલો બીજું વિધાન, વિધાન ચકાસો. શુદ્ધ અપૂર્ણાંકને છેદાધિક અપૂર્ણાંક કહેવાય. જે શુદ્ધ અપૂર્ણાંક એટલે કોનો કયો કહેવાય? તો કે જેનો છેદ મોટો છે તેને શુદ્ધ કહેવાય. તો એને છેદાધિક એટલે કે છેદ મોટો છે એટલે છેદ અધિક છે. તો કે હા, એ વાત રેડી છે, છેદાધિક અપૂર્ણાંક કહેવાય. બીજું, અશુદ્ધ અપૂર્ણાંકને અંશાધિક અપૂર્ણાંક કહેવાય. તો કે હા, વાત સાચી છે. છેદ નાનો હતો એટલે અંશ મોટો હતો, અંશ મોટો હતો એટલે અંશાધિક કહેવાય. અંશ અધિક, અધિક એટલે મોટો. ત્રીજો ઓપ્શન, પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાથી બનતા અપૂર્ણાંકને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. તો કે હા, એક પૂર્ણાંક સંખ્યા હોય, એક અપૂર્ણાંક સંખ્યા હોય, એનાથી જે સંખ્યા બને તેને આપણે મિશ્ર સંખ્યા કહીએ છીએ. એટલે કે આપેલા વિધાન ત્રણેય વિધાનો યોગ્ય છે. એટલે કે યોગ્ય એટલે એકદમ સાચા છે. એટલા માટે રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી હતો. ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન સંખ્યા 3, વિધાન ચકાસો. તો પહેલું વિધાન છે શુદ્ધ અપૂર્ણાંકની કિંમત. શુદ્ધ અપૂર્ણાંક એટલે કેવો? તો કે જેનો છેદ મોટો છે તેની કિંમત 1 કરતા ઓછી હોય. હા, વાત સાચી છે. એનું કારણ છે કે છેદ મોટો છે એટલા માટે વસ્તુ ફિક્સ છે. છેદ મોટો છે અને અંશ કેવો છે? નાનો છે. એટલે જ્યારે આપણે ભાગાકાર કરશું, છેદ એટલે બીજું કાંઈ નહીં, ભાજક છે. હવે ભાજક મોટો હોય અને વસ્તુ ઓછી હોય ને ભાગ પાડવાવાળા જાજા હોય તો સ્વાભાવિક છે કે એની 1 કરતા બધાને ઓછી થોડી વસ્તુ આવવાની. એટલા માટે એની કિંમત 1 કરતા ઓછી હોય. જ્યારે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા વધારે હોય. અહીંયા ઓપ્શન એ અને ઓપ્શન બી બંને સાચા છે. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર સી છે. ઓપ્શન નંબર એ અને ઓપ્શન નંબર બી બંને સાચા છે. ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારતા હોય, પહેલી લાઈન જ વાંચે, શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા ઓછી હોય. હા, વાત સાચી છે. વિધાન ચકાસો એટલે ચકાસી દઈ દે. ઓપ્શન નંબર એ ટીક કરી દે. તમે સાચા છો, ખોટા નથી. તમે જે વાંચ્યું એ વિધાન સાચું છે.
પરંતુ હજી આપણું કામ પૂરું નથી થયું. આપણે ચારે ચાર ઓપ્શનને જોવાના છે કે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા વધુ છે, એટલે ઈ વિધાન પણ સાચું છે. એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો હજી એવું સમજતા હોય કે એ ટીક કરો તો પણ જવાબ આપે અને બી ટીક કરીએ તો પણ જવાબ આપે. સાચું એવું હોતું નથી. કેમ? તો ઓપ્શન નંબર સી એવું લખેલું છે કે એ અને બી બંને સાચા છે. જો તમે ખાલી એ ટીક કરો તો એનો શું થાય ખબર? કે બી, સી અને ડી ખોટા છે. તમે ખાલી બી ટીક કરો તો એનો અર્થ એવો થાય કે એ, સી અને ડી ખોટા છે. પરંતુ તમે જ્યારે સી ટીક કરો છો એમાં સી માં એવું લખ્યું છે કે એ અને બી બંને સાચા છે. એનો અર્થ એવો છે એ અને બી બંને સાચા છે. એટલા માટે તમારે ઓપ્શન નંબર સી ટીક કરવાનો રહેશે. ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન સંખ્યા 4. એમાં સરસ મજાનું વિધાન આપેલું છે. આપણે તેનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. પ્રશ્ન સંખ્યા 4 માં શું વિધાન છે કે જે અપૂર્ણાંકના છેદ સરખા હોય, જે અપૂર્ણાંકના છેદ સરખા હોય તે અપૂર્ણાંકને સમછેદી અપૂર્ણાંક કહેવાય. સમ એટલે સરખું અને છેદ, હા, તો કે સમછેદી અપૂર્ણાંક કહેવાય. વિધાન સાચું છે. જે અપૂર્ણાંકના છેદ સરખા ન હોય તેવા અપૂર્ણાંકને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય. તો કે હા સાહેબ, જેના છેદ સરખા હોય સમછેદી, જેના છેદ સરખા ન હોય એને વિષમછેદી કહેવાય છે. હા, તમને એવું બને કે સમ અને વિષમ શબ્દ આવતા તમને એકી અને બેકી શબ્દ પણ યાદ આવે, પરંતુ સમ અને વિષમ એટલે ખાલી એકી અને બેકી ન સમજવું. સમ એટલે સરખું અને વિષમ એટલે અલગ અલગ, એવું પણ થઈ શકે. તો ચાલો, એ વિધાન પણ સાચું અને વિધાન બી પણ સાચું. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર સી છે. એ અને બી બંને વિધાન સાચા છે. ચાલો પછીનું જોઈએ. 5 કે શુદ્ધ અપૂર્ણાંકની જોડ કઈ છે? શુદ્ધ અપૂર્ણાંક, તમને નીચે બધા ઓપ્શનમાં શુદ્ધ અપૂર્ણાંક લખેલા છે. તમારે શુદ્ધ અપૂર્ણાંકની જોડ કઈ છે તે તમારે કહેવાનું છે. સાહેબ શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? તો કે જેનો છેદ મોટો હોય, એટલે કે છેદાધિક અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. તો ચાલો આપણે જોઈએ. છેદ મોટો હોવો જોઈએ. અહીંયા શુદ્ધ અપૂર્ણાંક કીધો એટલે છેદ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. અને અંશ કહેવાય. 12 એ અંશ છે અને 6 એ છેદમાં છે. તો સાહેબ અંશ કરતા છેદ નાનો છે, એટલે ઓપ્શન નંબર એ જવાબ નો આવે. ચાલો ઓપ્શન નંબર બી ને નિહાળીએ કે 8 કરતા 10 મોટા એટલે છેદ મોટો, 6 કરતા 12 મોટા એટલે છેદ મોટો, 4 કરતા 14 મોટા એટલે છેદ મોટો. એટલે કેવું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક, અંશાધિક અપૂર્ણાંક. 2 કરતા 16 મોટા, તો કે હા, બધામાં છેદ મોટા છે એટલે શુદ્ધ અપૂર્ણાંક અથવા તો અંશાધિક અપૂર્ણાંક કહેવાય. તો આ આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે. કયો જવાબ આવશે? ઓપ્શન નંબર બી. કેમ? તો કે બધામાં શું છે? અંશ કરતા છેદ મોટા છે એટલે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. સાહેબ અહીંયા ઓપ્શન નંબર સી માં જો કે 10 કરતા 8 નાના છે એટલે જોડ જોવાની જરૂરિયાત છે નહીં. અહીંયા જો 6 કરતા 12 મોટા, તો કે હા. 15 કરતા 17 મોટા, તો કે હા. પરંતુ અહીંયા જો ઓપ્શન નંબર સી જો ઓપ્શન નંબર ડી માં તમે ત્રીજો વિકલ્પ 11/10 છે એટલે 10 નાના કહેવાય. એટલે 3 જોડ સાચી છે, આ જોડ ખોટી છે. જો તમે બધી સંખ્યાનો વ્યવસ્થિત અભ્યાસ નહીં કરો ને તો પણ તમારી ભૂલ થવાની શક્યતા. એટલે મનને શાંતિથી એકાગ્ર કરી જે આવડે છે તે વિચારી અને પછી જવાબ દેવાનો છે. જો ઉતાવળ કરી તો પણ તમારો માર્ગ જવાની સંભાવના છે. અને આમાં તો કેવું છે કે તમે એક નાની એવી ભૂલ કરો તો પણ માર્ક લીધો જવાનો છે. કેમ કે આમાં એવું તો છે નહીં કે 1.25 માર્ક છે, તમે ખાલી એક વિકલ્પ સાચો ન ઓળખી શક્યા એટલે તમને 0.25 કાપી દે, 1 માર્ક આપી, એવું તો હોતું નથી. આ કઈ આપણી 5મા ધોરણની એક્ઝામ તો છે નહીં કે તમે કોઈ જવાબ લખો તો તમને 10 માર્કનો પ્રશ્ન હોય તો એમાંથી 5 આપી શકાય, 7 આપી શકાય, એવું નથી. જો આપવાનો થશે તો પૂરેપૂરો અને કાપવાનો થશે તો પણ પૂરેપૂરો. એટલે ખાસ કાળજીપૂર્વક ધ્યાન આપો. હવે તમારે અશુદ્ધ અપૂર્ણાંકની જોડ કઈ છે? સાહેબ અશુદ્ધ અપૂર્ણાંકને શું કહેવાય? તો કે જેનો છેદ નાનો હોય. છેદ નાનો હોય તો અંશ કેવો હોય? મોટો હોય. અને અંશ મોટો હોય તો એને આપણે શું કહીએ છીએ? અશુદ્ધ અપૂર્ણાંક. સાહેબ એનું બીજું નામ શું છે અશુદ્ધ અપૂર્ણાંકનું? મેં અશુદ્ધ અપૂર્ણાંકને આપણે અંશાધિક અપૂર્ણાંક પણ કહીએ છીએ. અને તમને એ પણ ખ્યાલ છે કે આપણે આગળ જોયું વિકલ્પમાં કે અંશાધિક અપૂર્ણાંકનો જવાબ હંમેશા 1 કરતા મોટો હોય. તો ચાલો આપણે જોઈએ કે કેવું આપણા પ્રશ્ન યાદ રાખવાનું હતું. અંશ મોટો હોય તો ચાલો 12 કરતા 6 નાના, છેદ નાનો છે એટલે અંશ મોટો થઈ ગયો, વાત સાચી. 17 કરતા 15 નાના, 15 નાના છે એટલે માટે અંશ મોટો થઈ ગયો. 10 કરતા 12 નાના, ઈ વાત પણ રેડી. 10 કરતા 12 નાના છે. 10 કરતા તો 12 મોટા છે. આ તો છેદ મોટો થઈ ગયો. તો આપણે ઘડીક ઓપ્શન ને નંબર એ ને આપણે ઘડીક ઊભો રાખી દઈએ અને ઓપ્શન નંબર બી ઉપર વ્યા જઈએ.
કે 8 કરતા 10 મોટા. સાહેબ આપણે તો અંશ મોટો કરવો તો અહીંથી જ ખબર પડી ગઈ કે આ તો કેવું છે, નહીં જવાબ આવે. ચાલો સાહેબ અહીંયા આપણે જોઈએ કે 10 કરતા 8 નાના, 12 કરતા 6 નાના, 14 કરતા 4 નાના, 16 કરતા 2 નાના. તો કે હા, આ વિકલ્પ એકદમ રાઈટ અને એકદમ સાચો જવાબ આવે છે. કયો? ઓપ્શન નંબર સી એકદમ રાઈટ જવાબ છે. સરસ મજાનું 6 પ્રશ્ન ગયા, પણ એક પણ માર્ક જવો જોઈએ નહીં. 6 પ્રશ્નોમાં કંઈક ને કંઈક નવું શીખવાનું છે. તમને એમ થતું હશે કે વિધાનવાળા વાક્ય શા માટે નાખતા છે? દાખલામાં થોડા, ગણિતમાં થોડું કંઈ. ઘણા વિદ્યાર્થીના હજી મગજમાં એવું ચાલે છે કે ગણિતના સબ્જેક્ટમાં શું પૂછવાના? દાખલા. એવું ન હોય. ગણિતના કોન્સેપ્ટ પણ પૂછવામાં આવે કે વિધાન પૂછવામાં આવે, એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, બધું ગણિત છે. એવું ન સમજવું કે ગણિત આવશે 20 પ્રશ્ન ગણિતના આવશે એટલે 20 દાખલા જ હોય, એવું ન હોય. આવા વિધાન પણ હોય, આને પણ ગણિત જ કહેવાય. તમને શુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ પૂર્ણાંક કોને કહેવાય, ટકાવારી કોને કહેવાય, વર્ગ કોને કહેવાય, આપણે બધી લસા ગુસાના વિડીયોમાં બધી જગ્યાએ આપણે આવા વિધાનવાળા વાક્ય નાખીએ છીએ. એનું કારણ શું? કે વિદ્યાર્થીને એક ખ્યાલ પણ આપવાનો છે કે ખાલી એવું નહીં સમજવાનું કે ગણિત એટલે દાખલા આવે. ક્યારેક આવું વિધાન આવી જાય અને આવા પેપરમાં 20 પ્રશ્નમાંથી કે તમારે માનો કે 2 પ્રશ્ન વિધાનવાળા આવી ગયા અને 2 પ્રશ્ન વિધાનને કારણે સોલ્વ થતા, ભલે વિધાનવાળા નહોતા. જેમ કે આ પ્રશ્ન આપણે જોયો કે કયો શુદ્ધ પૂર્ણાંક છે, કયો અશુદ્ધ પૂર્ણાંક છે, જોડ ઓળખાવો. ભલે આંકડા છે પરંતુ સોલ્યુશન છે નથી મળતું હતું. આપણે જે આગળ જે વાક્ય લીધા એનાથી મળતું હતું. એટલે 2 પ્રશ્ન બીજા આવા મળી જાય, 4 પ્રશ્ન તમારા સાચા પડી જાય ગણિતમાં, તો 5 પ્રશ્ન રોકડા થઈ જાય અને કોઈ પણ દાખલો ગણ્યા વગર. તો આપણે એ પણ કાળજી લેવાની છે. ચાલો આપણે 7મો પ્રશ્ન કે 20/5 અપૂર્ણાંક છેદાધિક અપૂર્ણાંક બનાવો. છેદાધિક એટલે છેદ અધિક, અધિક એટલે મોટો. મારે છેદ મોટો કરવો છે આ દાખલાનો. છેદાધિક અપૂર્ણાંક બનાવવા માટે છેદમાં ઓછામાં ઓછા કેટલા ઉમેરવા પડે? ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે ગમે એટલા ઉમેરો, હો ઉમેરો તો છેદાધિક અધિકાર થઈ ગયો 105 થઈ જાય. એવો શબ્દ નથી. ઓછામાં ઓછા કેટલા ઉમેરવા પડે? સમજાણું? એટલે આમાં ઘણા પ્રશ્ન જવાબ રાઈટ બેસતા હોય. ઘણા એવું વિચારતા હોય સાહેબ આમાં 15 ઉમેર્યું છેદમાં તો 20 બને, 20/20. એ તો બંને સંખ્યા સરખી થઈ ગઈ એટલે 20/20 કરશું તો એક જવાબ આવે અને તો પૂર્ણાંક સંખ્યા બની ગઈ, અપૂર્ણાંક રહી જ નહીં. પરંતુ ઘણા વિદ્યાર્થી મિત્રો એવું વિચારે કે 16 ઉમેરું તો છેદમાં 21 થઈ જશે અને 21 થઈ જશે તો છેદ મોટો થઈ જશે, તો આને છેદાધિક અપૂર્ણાંક કહેવાય. એટલે ઓપ્શન નંબર બી ને ટીક કરીને આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે છે એ સાહેબ ઉભા રહો, ને કેમ? તો કે 17 ઉમેરું તો 22 થઈ જશે અને તોય તે 20 કરતા 22 તો મોટા જ કહેવાય ને, એટલે એને છેદાધિક અપૂર્ણાંક જ કહેવાય ને. વાત તમારી એકદમ સાચી છે મિત્ર. તમે જે વિચારો છો એ એકદમ રાઈટ વિચારો છો, તમને આવડી ગયું છે. પરંતુ તમે એક આ શબ્દો પર ધ્યાન ન આપો તો પણ તમારાથી ભૂલ થઈ જાય. કેમ? તો કે તમને ઓપ્શનમાં એવું ચોખ્ખું લખે છે ઓછામાં ઓછા કેટલા ઉમેરવા. હું 16 ઉમેરું તો પણ છેદાધિક બને, 17 ઉમેરું તો પણ છેદાધિક બને અને 18 ઉમેરું તો પણ છેદાધિક બને. પરંતુ આ ત્રણમાં ઓછી કઈ કહેવાય? તો કે ઓપ્શન નંબર સી કહેવાય. ઘણા કહે છે એ સાહેબ ઉભા રહો, આ ચારમાં તો ઓપ્શન નંબર ડી, ઓપ્શન નંબર એ યાર 15 એ સૌથી નાના કહેવાય. મેં કીધું એવું નથી તમને પ્રશ્ન પૂછ્યું કે ઓપ્શનમાં કઈ સંખ્યા સૌથી નાની આપી છે, એવો પ્રશ્ન પણ નથી. એને છેદાધિક અપૂર્ણાંક બનાવવાનો અને છેદાધિક અપૂર્ણાંક જો બને છે ઓપ્શન નંબર બી, સી અને ડી ત્રણમાં ત્રણથી બને છે, તો એમાં તમારે એવું કહેવાનું કે ઓછામાં ઓછી કઈ સંખ્યા છે, એટલે કે નાનામાં નાની કઈ સંખ્યા છે, એનું પણ ધ્યાન રાખવાનું. ચાલો અહીંયા જો કે 20/5 સંખ્યાને છેદાધિક અપૂર્ણાંક બનાવવાનો. અંશમાં કેટલા ઓછામાં ઓછા બાદ કરવા પડે? ક્યાં પ્રોસેસ? જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, છેદમાં અપૂર્ણાંક બનાવવા માટે છેદમાં પ્રોસેસ કરવાની હતી. અહીંયા છેદાધિક અપૂર્ણાંક બનાવવા માટે અંશમાં ઓછામાં ઓછા કેટલા બાદ કરવા પડે. જ્યારે અહીંયા ઉમેરવા પડતા હતા, અહીંયા બાદ કરવા પડે છે. તો હું 20 માંથી કેટલા કાઢું તો એ 5 કરતા નાના થઈ જાય. સાહેબ 20 માંથી 15 કાઢો તો 5 વધે, 5 વધે તો 5/5 એટલે પૂર્ણાંક સંખ્યા બની જાય. 5 × 5 છેદ ઉડાડીએ તો 15 તો ન ચાલે. સાહેબ 16 કાઢીએ તો કે અહીં ઉપર 4 થઈ જાય, નીચે 5 થઈ જાય. તો કે આ 4/5 એટલે છેદ મોટો થઈ ગયો, તો છેદાધિક અપૂર્ણાંક કહેવાય. સાહેબ 17 કાઢીએ તો 3/5 થઈ જાય અને 18 કાઢીએ તો 2/5 થઈ જાય. પર એને એમ કીધું કે બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા કાઢવા પડે, તો આપણે આ સંખ્યા 16, 17 અને 18 થી બને છે એ વાત એકદમ રાઈટ છે, પણ એમાં સૌથી ઓછું ઓપ્શન નંબર બી છે. એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર બી એકદમ સાચો છે. ચાલો આગળ આપણે વધારે પ્રશ્ન જોઈએ. આગળ 19મા પ્રશ્નમાં તમે વિદ્યાર્થી મિત્ર
જોઈ શકો છો, સોરી 9મા પ્રશ્નમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 5/20 અપૂર્ણાંકને અંશાધિક અપૂર્ણાંક બનાવવા માટે, એટલે અંશ તમારે મોટો કરવો છે તો અંશમાં ઓછા કેટલા ઉમેરવા પડે. હવે તમારે અંશ મોટો કરવો છે તો અંશમાં તમે કેટલા ઉમેરો તો એ અંશાધિક અપૂર્ણાંક બની જાય. તો અહીંયા સાહેબ હું 21 કરી નાખું ને તો થાય. તો 21 ક્યારે બને તો કે 16 ની અંદર 5 નાખું તો 21 બની જાય. એટલા માટે રાઈટ જવાબ આપણો ઓપ્શન નંબર બી છે. તમને પ્રશ્ન સંખ્યા 9, પ્રશ્ન સંખ્યા 8, પ્રશ્ન સંખ્યા 7 અને પ્રશ્ન સંખ્યા 6 એક સરખી લાગી છે. એકનો એક સરખો જવાબ આવ્યો ને એટલે તમને એમ થશે કે સાહેબ એક ને એક પ્રશ્ન 4 વખત પૂછ્યો, પરંતુ ચારે 4 પ્રશ્નને વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત કાળજીપૂર્વક વાંચો. કઈ જગ્યાએ શું કરવાનું કીધું છે, ક્યારે ઉમેરવાનું કીધું છે અને ક્યારે બાદ કરવાનું કીધું છે. ક્યારે ઉમેરવાનું કીધું છે તો કેમાં ઉમેરવાનું, અંશમાં કે છેદમાં. ક્યારે બાદ કરવાનું કીધું છે તો બાદ ક્યાં કરવું, અંશમાં કે છેદમાં. ખાસ કાળજીપૂર્વક જવાબ આપો. હા, કાંઈ ખબર ન પડે ને તો એની શોર્ટકટ ટ્રીક એક છે, આ બે તમારે બાદ બાકી કરવાની, એમાં એક ઉમેરી દેવાનો. જેમ કે 20 માંથી 5 કાઢો એટલે 15 થાય અને 15 માં એક ઉમેરો એટલે 16. ત્યારે 4 નો જવાબ 16 આવ્યો ને. હા, તમારું શોર્ટકટ પકડી શકો, પરંતુ આપણે ખાલી નવોદય એક્ઝામ ક્લિયર કરવા માટે નથી ભણતા. આપણે આપણા જ્ઞાનમાં વધારો થાય, આપણે આપણા જ્ઞાન જે વધારો થયો છે આપણા જીવનમાં કેમ ઉપયોગી બને, આગળના ધોરણમાં અમારે કેમ સરળતા રહે, એ માટે પણ આપણે ભણીએ છીએ. એટલે ખાસ શીખવું બધાએ જોઈએ. 10મો પ્રશ્ન કે 5/20 અપૂર્ણાંકને અંશાધિક અપૂર્ણાંક બનાવવા છેદમાં ઓછામાં ઓછા કેટલા બાદ કરવા પડે. તો અહીંયા પણ આનો જવાબ ઓપ્શન નંબર બી એકદમ રાઈટ જવાબ આવશે. તમને 10, 9 પછી 8, 7 બધા એક સરખા પ્રશ્ન લાગતા હશે. ચાલો અહીંયા આપણે 11મો પ્રશ્ન જોઈએ. સમ અપૂર્ણાંક કયો નથી? સમ એટલે કે બેકી, ઘણા એમ વિચારશે નહીં એકી બેકીમાં નહીં વિચારવાનું. સમ એટલે સરખો પણ થાય. કયો અપૂર્ણાંક સરખો નથી? તો કે સાહેબ 5/10, 2/3, 4/6, 8/12. એકદમ સાહેબ આપણે બધાએ ભૂલ કરી છે. એક પણ એક ઓપ્શન સરખો નથી આપ્યો તો કેમ કહી શકે કે સરખો અપૂર્ણાંક કયો છે? મેં જો આ જ ગણિત છે, તમારે અહીંયા છેદ ઉડાડવાના બતાવી. તો અહીંયા તમે જ્યારે છેદ ઉડાડશો બધા દાખલામાં તો અહીંયા 5 એકા 5 અને 5 દુ 10, એટલે કે આનો જવાબ થઈ જશે 1/2. અહીંયા તો 2/3 બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે કે છેદ ઉડાડવાનો પ્રશ્ન ન થતો. અહીંયા 4/2 થશે અને 6/2 3 થશે એટલે આનો જવાબ આવ્યો 2/3. સાહેબ આયા તો કે 4 એકા 4 થશે, સોરી 4 એકા 4 થશે એટલે આપણે 4 ને કાઢી નાખો. 4 એકા 4, 4 દુ 8, 4 એકા 4, 4 દુ 8. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણે 4 એકા 4, 4 દુ 8 થશે અને 4 તેરી બાકી છે જ્યારે આપણે છેદ ઉડાડશું ત્યારે. હવે તમને સરખું બતાવતું છે 2/3, 2/3, 2/3. એનો અર્થ સમજો કોઈ સમ અપૂર્ણાંક કયો નથી? તો આપણો રાઈટ જવાબ કયો હતો? ઓપ્શન નંબર એ આપણો સમ અપૂર્ણાંક નથી. આ અડધું છે જ્યારે આ બધું અડધું છે નહીં. ચાલો આપણે આગળ મિશ્ર અપૂર્ણાંક, એક પૂર્ણાંક 1/100 ને મિશ્ર અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવાનું છે. તો તમારે કઈ નથી કરવાનું, આ 100 નો ઘડિયો 1 સુધી બોલવાનો. તમારે ત્યાં શું કરવાનું હતું? આ 100 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો હતો? 1 સુધી બોલવાનો હતો. ચાલો 100 નો ઘડિયો તમે 1 સુધી બોલો એટલે જવાબ શું આવવાનો હતો તમારે? તો કે 100 એકા 100 અને એમાં 1 ઉમેરો એટલે 101/100 ક્યાં છે? 101/100. ઓપ્શન નંબર એ આપણો રાઈટ જવાબ છે. વિદ્યાર્થી મિત્રો, હું તમારો બહુ ટાઈમ નથી બગાડતો કેમ કે આવા સરળ પ્રશ્ન આપણે YouTube ચેનલમાં પણ કરાવેલા છે, ગયા વર્ષની રીતે ટેસ્ટમાં પણ કરાવેલા છે. એટલા માટે તમને આ આવડતું છે, તમે અભ્યાસ કરીને જ બેઠા છો, હું એવું માનું છું. અને જો ન કરીને બેઠા હોય તો હજી તમારી પાસે ટાઈમ છે, ફટાફટ તમે બધું રિવિઝન કરી લો એટલે તમને આ સહેલું લાગશે. ચાલો આગળ કે 7/9 નો વિરોધી અને 9/7 નો વ્યસ્ત અપૂર્ણાંક કયો થાય? વિરોધી એટલે કેવો ખબર? તમે પ્લસ બોલો તો માઈનસ બોલે. જેમ કે આ સંખ્યા પ્લસ છે તો આ 7/9 પણ કેવો આવશે? -7/9. આ -7/9, અહીંયા -7/9 છે એટલે આ જવાબ હોય નહીં. અહીંયા -7/9 છે એટલે આ જવાબ હોય નહીં. અહીંયા -7/9 છે એટલે કે આપણો જવાબ A છે, તો આપણો જવાબ D છે.
ચાલો આગળ બીજું 9 ના છેદમાં 7 નો વ્યસ્ત એટલે ઊંધું કરી નાખો 7 ને ઉપર ને 9 ને નીચે એટલે કે 7 ના છેદમાં 9 ક્યાં છે સાહેબ અહીં 7 ના છેદમાં 9 નથી લાજ આપનો હોય અહીંયા 7 ના છેદમાં 9 છે તો હા તો આપણો બે જવાબ એકદમ વ્યવસ્થિત રીતે કોણ પૂર્ણ કરે છે ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ આવશે ચાલો 14મો પ્રશ્ન આપણે જોઈએ સરસ મજાનો 14મો પ્રશ્ન છે આપણે એનો પણ આપણે અભ્યાસ કરીએ કે એક આપેલી સંખ્યા આપેલ અપૂર્ણાંકમાં સૌથી નાનો અને સૌથી મોટો અપૂર્ણાંક જણાવો ઓ ભાઈ બહુ મસ્ત દાખલો છે કેમ મને ખબર પડી ગઈ તો કે પહેલા તમને અપૂર્ણાંક જોઈને બીક લાગી મેં આમાં બીવાનું કાંઈ નથી જો આ 9 છે આ 1 છે આ 3 છે 9 છે 1 છે એનો અર્થ એમ થયો કે સૌથી નાનો કીધો કા સૌથી નાનો આ હોઈ શકે અને કા સૌથી નાનો આ હોઈ શકે આની સિવાય કોઈ કઈ નાનો હોય નહીં તો અહીંયા પહેલા કઈ આપ્યા 1 આપ્યો અહીંયા 1 વાળો અહીંયા 3 વાળો જવાબ આવ્યો એટલે આ તો જવાબ હોય જ નહીં ચાલો સૌથી મોટામાં આપણે કયા આ હોઈ શકે કે આ હોઈ શકે એટલે 9 પૂર્ણાંક 1 તૃતીયાંશ અને 9 પૂર્ણાંક 1 તૃતીયાંશ ઈ બેમાંથી એક હોઈ શકે તો અહીંયા છેલ્લે ઈ છે 9 વાળું છે 9 વાળું છે એમ જવાબ આપી શકાય હવે ચાલો આપણે નક્કી કરવું છે કે સૌથી નાનો કયો અને સૌથી મોટો કયો તો તમારે શું કરવાનું આ બે અપૂર્ણાંકને પહેલા આ રીતે જવાબ આપી શકાય પરંતુ આ બે અપૂર્ણાંકને પહેલા તમે કેમાં ફેરવી નાખો શુદ્ધ અપૂર્ણાંક એટલે સોરી અશુદ્ધ અપૂર્ણાંક 2 કા 2 અને 2 માં 9 ઉમેરો એટલે 11 એટલે પહેલો બનશે 11 ના છેદમાં 2 આ કેવો બનશે 9 કા 9 10 ને 11 એટલે 11 ના છેદમાં 9 હવે આ બેનો ક્રોસ ગુણાકાર કરો 11 નવા 99 અને 11 દુ 22 તો આ બેમાં કયો આંકડો નાનો છે 22 વાળો એટલે કે આવડો એટલે આ અપૂર્ણાંક નાનો છે 1 પૂર્ણાંક 2 ના છેદમાં 9 ચાલો અહીંયા 1 પૂર્ણાંક 2 ના છેદમાં 9 છે ચાલો અહીંયા 1 પૂર્ણાંક 2 ના છેદમાં 9 નથી અહીંયા 1 પૂર્ણાંક 2 ના છેદમાં 9 છે એટલે આ પણ જવાબ હોય છે ચાલો હવે મોટો નક્કી કરવાનો તો મોટો નક્કી કરવા માટે આ બંને મોટામાંથી તો અહીંયા ખબર પડી જાય કે 9 પૂરેપૂરા અને અડધું 1 તૃતીયાંશ અડધું થાય અને આ 9 પૂરેપૂરા અને ત્રીજો ભાગ હવે ત્રીજો ભાગ મોટો કહેવાય કે અડધું મોટું કહેવાય ત્રીજો ભાગ એટલે શું થાય ખબર જો 100 રૂપિયા છે તમારે ઘર હું એને અડધા કહું તો કેટલા થાય 50 રૂપિયા અને ત્રીજો ભાગ કહું તો 33 રૂપિયા 33.33 તો તમે તરત કહો સાહેબ 50 રૂપિયા વાળો મોટો કહેવાય એટલે કે આ 9 પૂર્ણાંક 1 તૃતીયાંશ મોટું કહેવાય એટલે આને આપણે રાઈટ કરીએ છીએ આ આપણો રાઈટ નથી એટલે આપણે હવે આપણા બધા ઓપ્શન ક્લિયર થઈ ગયા એટલે આપણો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર એ આપણો એકદમ રાઈટ જવાબ છે તો આના આધારે જ તમારે અમુક પ્રશ્ન સોલ્વ થઈ જશે અહીં જો નીચેના અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો તો મેં જો સંખ્યા એ જ રાખી ઘણા વિદ્યાર્થી મિત્રો મૂંઝાઈ જાય કે આટલો બધો અઘરો પ્રશ્ન છે મેં જ્ઞાન હવે સૌથી નાનો ચડતો ક્રમ એટલે શું થાય ખબર સૌથી નાનો પછી એનથી મોટો એનથી મોટો એનથી મોટો તો તમને ખબર છે સૌથી નાનો કયો છે 1 પૂર્ણાંક 2 ના છેદમાં 9 અહીંયા લો 1 પૂર્ણાંક 2 ના છેદમાં 9 છે ચાલો અહીંયા 1 પૂર્ણાંક 9 ના છેદમાં 2 છે એટલે જવાબ ન હોય અહીંયા 9 પૂર્ણાંક છે એટલે જવાબ ન હોય અહીંયા 9 પૂર્ણાંક 2 ના 1 ના છેદમાં 2 છે તો વધુ પણ આપણો જવાબ ઓટોમેટિક ખબર પડી ગઈ કયો આપણો જવાબ હશે એક જ પ્રશ્ન ખાલી સોલ્વ કરો અને આપણે જવાબ આપી શકતા હતા આ રીતે તમે પ્રશ્ન સોલ્વ કરીને પણ જવાબ આપી શકતા તમે જે વસ્તુ ઉપયોગ કર્યો છે જો એ સારા અક્ષરે વ્યવસ્થિત રીતે રફકામ કરેલો હશે ને તો તમને ઉપયોગી થશે નકરી ઉપયોગી થતું નથી ચાલો અહીંયા આપણે સરવાળો છે એનો પણ આપણે અભ્યાસ કરી લઈએ પણ તે પહેલા થોડું ડિસ્પ્લેને ઉપર લઈ લઈએ એટલે તમને ક્લિયર બતાવશે ચાલો અહીંયા શું 2 ના છેદમાં 9 વત્તા 7 ના છેદમાં 9 નો સરવાળો કરો કાઈ નથી કરવાનો સમછેદીનો સરવાળો છે તો સમછેદીના સરવાળા શું થાય છેદ એમને મૂકી દેવાનો હોય જે હોય અને ઉપર સરવાળાનો કીધું ઉપર સરવાળો કરી નાખો 7 ને 2 9 તો આનો જવાબ શું આવે 9 ના છેદમાં 9 9 ના છેદમાં 9 ક્યાં છે ઓપ્શન નંબર સી જવાબ છે એટલે રાઈટ જવાબ આપણે કયો આવશે ઓપ્શન નંબર સી આપણો રાઈટ જવાબ આવશે હા વિદ્યાર્થી મિત્ર ક્યારેક એવું પણ લખેલો એક લખેલો આવે તો ઈ પણ જવાબ છે કેમ તો કે 9 ભાગ્યા 9 કરીએ ને એટલે 1 થઈ જાય 9 ભાગ્યા 9 કરીએ ને 1 પણ રાઈટ જવાબ છે પરંતુ આપણે મૂક્યો નથી એટલા માટે તમને ખાલી એક જ ઓપ્શન છે એટલે તમે સી જવાબ ટીક કરી શકો છો અહીંયા તમારે બાદબાકી કરવાની છે તો કે 9 ના છેદમાં 4 અને 7 ના છેદમાં 6 ની બાદબાકી કરો તો તમારે શું કરવાનું બાદબાકી બહુ સરળ છે કે તમારે પહેલા છે ને 4 અને 6 નો લસા લેવાનો તો 6 નો ઘડિયો બોલવાનો 6 * 6 = 12 શું 12 ના ઘડિયા 4 નો ઘડિયો બોલી તો 12 આવે તો હા તો આનો લસા કેટલો આવ્યો 12 આવ્યો લસા કેટલો આવ્યો 12 આવ્યો ત્યારબાદ હવે 4 ના 12 બની ગયા તો કેટલા આવ્યું તો 3 આવ્યો તો ઉપર પણ 3 આવ્યો તો 9 9 18 ને 9 તેરી 27
એટલે 27 ઓછા અહીંયા 6 ના 12 બની ગયા 2 હારે ગુણો તો 7 ને પણ 2 હારે ગુણો આપણે 14 તો 27 માં 14 કાઢીએ તો કેટલા વધે તો કે 7 માં 4 કાઢું 5 6 7 3 વધ્યા અને 2 માંથી 1 કાઢું તો 1 વધે 13 વધ્યા 13 ના છેદમાં 12 આપણો રાઈટ જવાબ આવશે અને તમે ઓપ્શન નંબર A આવે અને ફટાફટ ટીક કરી નાખો એટલે તમે પડશો ખોટું કેમ તો કે જ્યારે ઓપ્શનમાં બંને A અને B બંને એક પણ નહીં એવા ઓપ્શન આવે ને એટલે તમારે કાળજીપૂર્વક બધાનો અભ્યાસ કરવો કેમ તો કે આને આ અશુદ્ધ પૂર્ણાંકને એને મિશ્ર પૂર્ણાંકમાં ફેરવી નાખ્યો 12 એકા 12 12 ને 13 એટલા માટે આમ જોઈએ ને તો આમ જોઈએ તો નહીં 100% ઓપ્શન નંબર C આનો રાઈટ જવાબ છે જો તમે ઉતાવળ કરશો ને તો તમારો માર્ક ગયો છે પછી તમે પસ્તાશો તમને શું થશે ખબર મહેનત અમે ઘણી કરીએ છીએ માર્ક શા માટે નથી આવતો એનું કારણ તમારી નાની ભૂલ આજ તમારે સુધારવાની ટેસ્ટ શા માટે લેવાની હોય ટેસ્ટ એટલે શું તો કે તમારી જે ઓરિજિનલ પરીક્ષા દેવાની છે એમાં તમે જે ભૂલ ન થાય એના માટે જે અગાઉ ભૂલ કરો છો એના જે અગાઉ તમારે શીખવા માટે તમારે ભૂલ કરવાનો મોકો કેમ કે માણસ છે તો ભૂલ તો કરવાનો તો ભૂલ કરવા માટે મોકો એટલે ટેસ્ટ અને મોકામાંથી હવે ભૂલ ક્યારેય ન થાય એ શીખવું એટલે ટેસ્ટ બીજું કાંઈ ટેસ્ટ હોતું નથી ચાલો આગળ જોઈએ આપણે 18 પ્રશ્ન કે ગુણાકાર કરવાનો છે ગુણાકારમાં બહુ સરળ વિદ્યાર્થી મિત્ર છે કે પહેલા અંશ-અંશનો ગુણાકાર કરીને પછી છેદ-છેદનો ગુણાકાર કરીને જેમ કે 3 એકા 3 3 દુ 6 નીચે તે 3 એકા 3 3 દુ 6 તો 6 ના છેદમાં 6 અહીંયા છે B અને C આપ્યું એટલે ઊભા રહો અમાર ડાયરેક્ટ એક B નહીં કરીએ ક્યારે કેમ તો કે જ્યારે B અને C આપે એવું એને કીધું કે ઈ જ જવાબ હોય પરંતુ ચેક કરવાનું તો શું 6/6 કરું એક આવે તો હા એનો છે કે B અને C બંને રાઈટ જવાબ છે એટલે કે આનો જવાબ ઓપ્શન નંબર D રાઈટ છે ચાલો અહીંયા ભાગાકાર કરવાનો છે કે 2/3 ભાગ્યા 3/2 નો ભાગાકાર થશે તો તમારે કાઈ નહીં કરવાનું 2/3 એમ નામ રહેવા દેવાનું ભાગાકારની નિશાની ગુણાકાર કરો એટલે બગડો ઉપર વી આવે તગડો નીચે વી આવે તો આ કેવું બની જશે આવું એક સૂત્ર બની જશે સોરી સૂત્ર શું આવી સંખ્યા બની જશે કે 2/3 ભાગાકારની નિશાનીને આપણે ગુણાકાર કરી નાખશું એટલે આ બગડો તગડો વ્યસ્ત થઈ જશે એટલે બગડો ઉપર વી આવશે અને તગડો નીચે વી આવશે હવે તો કે 2 નો 2 હારે ગુણાકાર કરો એટલે કેટલા થશે 4 2 નો 2 હારે ગુણાકાર કરો એટલે કેટલા થશે 4 અને 3 નો 3 હારે ગુણાકાર કરો એટલે કેટલા થશે 9 ઉતાવળમાં 6 નો ઉત્તર નાખો નકર પણ ખોટા પડશે એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર ડી આપણો રાઈટ જવાબ આવે છે 4/9 ચાલો હવે આપણે જોઈએ છેલ્લો એટલે કે 20મો પ્રશ્ન કે એક ત્રિકોણ છે એની અંદર એક બીજું ત્રિકોણ છે અને ત્યારબાદ એક ત્રિકોણ ભરેલું છે અને લખેલું છે કે ભરેલા ભાગને અપૂર્ણાંકમાં જણાવો આવો કોમન પ્રશ્ન તમે ચોથા ધોરણમાં એમાં બધા શીખી ગયા છો છતાં આપણે મૂકવો એક અનિવાર્ય છે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને ખાસ એ પણ એક સૂચના હતી કે તમે લાઈક કરવાનું ભૂલી ગયા છો ઘણા વિદ્યાર્થી મિત્ર પાછળથી જોડાયા હવે વિડિયો જોઈ રહ્યા છે તો તમે લાઈક કરવાનું ભૂલી ન જાઓ એટલે અત્યારે જ તે ભૂલ્યા વિના તમે એક સરસ મજાની લાઈક કરી દો હા વિડિયો જેવો પૂરો થાય એટલે તમારા સ્ટેટસમાં ફેસબુકમાં વોટ્સઅપમાં તમે જ્યાં પણ શેર કરી શકો તેવી દરેક જગ્યાએ લિંકને શેર કરો જેથી અન્ય વિદ્યાર્થી પણ આ વિડિયોનો લાભ લઈ શકે અને આવો સરળ ગણિતના કોન્સેપ્ટ ભણી શકે તો ટોટલ તમારે જો ત્રિકોણમાં કેટલા ત્રિકોણ બને છે તો કે 1 2 3 ને ભરેલું થઈને 4 ત્રિકોણ બને છે એટલે ટોટલ 4 ત્રિકોણ હતા એમાંથી એક ત્રિકોણ નાનું ત્રિકોણ ભરેલું છે એનો અર્થ એમ થાય કે ભરેલું પૂછું એટલે જે વસ્તુ પૂછે એને અંશમાં મૂકવાની હોય એટલે અંશમાં ભરેલું એક ત્રિકોણ હતું એટલે એકડો મૂકવાનો અને ટોટલ કેટલા ત્રિકોણ હતા 4 ત્રિકોણ હતા એટલે 1/4 એટલે કે ચોથો ભરેલો હતો એટલે આપણો રાઈટ જવાબ ઓપ્શન નંબર A એકદમ સરળ અને મજાનો જવાબ આવશે તો આ હતા વિદ્યાર્થી મિત્રો આપણા 20 પ્રશ્ન મેં કહ્યું વિદ્યાર્થી મિત્રો ખાસ વિડિયોની લિંકને શેર કરો અને ક્યારેય પણ વિદ્યાર્થી મિત્રો સુતા વિડિયો જોવો નહીં પેન અને નોટ લઈને બેસજો જેથી ગણિત ગણવાની પણ મજા આવશે ગણિત એવી વસ્તુ છે જેટલું એને ગણશો એટલું વધારે આવશે જેટલું એનાથી દૂર ભાગશો એટલું તમને વધારે બીવરાવશે એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો કોઈ પણ તકલીફ વિના કોઈ પણ ટેન્શન વિના શાંતિથી ગણિતને ગણવા બેસજો ચાલો વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દો શેર કરી દો ત્યાં સુધી મળીએ આપણે બીજા વિડિયોમાં આવજો